ભગવાન શ્રી કૃષ્ણ રાજાધિરાજનો 5252મો જન્મદિવસ છે અને આ જન્માષ્ટમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ત્યારે દ્વારકામાં કેવો માહોલ છે, કેમ કે મોટી સંખ્યામાં સવારથી જ ભાવિક ભક્તો છે ઉમટી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે તેઓ આતુર છે। ત્યારે ભક્તો સાથે જ વાત કરી કે આજના દિવસે ભગવાન પ્રત્યે તેમનો ભાવ કેવો છે, કઈ રીતે तो आप જોઈ રહ્યા છો અત્યારે કે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તેમની સાથે વાત કરીએ। તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને આજે કેવું લાગી રહ્યું છે? આજે બહુ સારું લાગી રહ્યું છે। કાનુડાના જન્મદિવસ ઉપર અમે આવ્યા છે। બહુ મોટી સંખ્યામાં ભીડ જામી છે અને બહુ વ્યવસ્થા પણ સારી છે અહીંયા, અને દર્શન પણ અમને બહુ સરસ રીતે અમને કરવા મળ્યા છે। આજે અમને બહુ ખુશી થાય છે કે અમે કાનુડાના જન્મદિવસ ઉપર અમે અહીંયા આવ્યા છીએ। બા, તમારા હાથમાં પ્રસાદ દેખાઈ રહ્યો છે, તમે દર્શન કરી લીધા ભગવાનના? કરી દીધા છે। હું 10 વર્ષથી આવું છું ને મને બહુ જ એમ ઈચ્છા થાય એમ કે નથી જવું પણ તોય આવી જ જવું ગમે તેમ કરીને। કાનુડો બોલાઈ લે છે? કાનુડો બોલાઈ દે છે, એમ થાય છે કે નથી જવું। કાલે પણ એવું થઈ તોય 1 વાગે ભાગી આવી અને બોલાવે છે મારા દ્વારકાના દેશ ને। બહુ જ બધું સારું લાગે છે અને બહુ ખુશી લાગે છે। દ્વારકાધીશની કૃપા છે, અમે હર સાલ આવીએ જ છીએ ને દર્શન કરીએ જ છીએ। અમારો નાથ અમને બોલાવે જ છે। જય દ્વારકાધીશ। એટલે થોડા યંગસ્ટર્સ પણ જોડાયેલા છે, એમની સાથે પણ વાત કરીએ। આજે ભગવાનનો જન્મદિવસ છે, શું કહેશો આ નિમિત્તે? જય દ્વારકાધીશ। આપણે ઘણા વર્ષોથી અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને આ અવસર ઉપર આપણે જન્માષ્ટમીના અવસર ઉપર દર્શન કરવાનો લાવો મળે, ખરેખર દ્વારકાધીશની કૃપા હોય તો જ આપણે દર્શન કરી શકીએ છીએ। તો આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે જય દ્વારકાધીશના નાદ અત્યારે સંભળાઈ રહ્યા છે। સૌ કોઈ કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયા છે। એમને એક દર્શન માટે સૌ કોઈ ભાવિક ભક્તો તરસી રહ્યા છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે હું જિજ્ઞાસા, ટીવી9 દ્વારકા। તો આપને ઉત્સાહ બતાવ્યો। આજે કૃષ્ણ જન્મોત્સવનો માહોલ હોય અને એમાં પણ જો દ્વારકા નગરીમાં ભક્તો પહોંચી ગયા હોય તો શું વાત કરવી। જગત મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે। પોલીસની ચાંપતી નજર તો છે જ, સાથે સાથે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે।